જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા નમો યુવા રન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું। વહેલી સવારે ઐતિહાસિક બાહુદ્દીન કોલેજથી દોડની શરૂઆત થઈ હતી, જેમાં 1000થી વધુ યુવાનો, મહિલાઓ અને વૃદ્ધોએ ભાગ લીધો। મેરેથોનનો મુખ્ય હેતુ હતો નશામુક્ત ભારત, સશક્ત યુવાન અને યુવાનોમાં મનોબળ વધારવાનો સંદેશ આપવાનો। આજે જૂનાગઢની અંદર નમો યુવા રન મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે। આ દોડ આ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈના 75મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશની અંદર 75 શહેરોની અંદર આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં ગુજરાતના 10 શહેરો છે અને એમાં પણ આ જૂનાગઢનો 10 શહેરોની અંદર સમાવેશ છે। એટલે કે આજે જૂનાગઢની અંદર આ નમો યુવા રન એટલે કે મેરેથોન દોડનું જે પ્રસ્થાન થયું અને એમની અંદર યુવાનો જોડાણા છે। ખાસ કરીને નરેન્દ્રભાઈનો જન્મદિવસ એક અલગ સેવાભાવથી, અલગ કાર્યથી થતો હોય છે। આપણે જન્મદિવસ ઉજવતા હોઈએ છીએ ત્યારે આપણો પરિવાર હોય, કુટુંબ હોય, એ આપણી પ્રણાલી છે ને આપણે ઉજવવો જોઈએ। પણ નરેન્દ્રભાઈનો જન્મદિવસ દેશ હિતમાં લોકોને માસ પ્રમાણમાં લોકોને કઈ રીતે ફાયદો થાય એ પ્રયત્નોથી એમનો જન્મદિવસ ઉજવતો હોય અને આ